નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 ભૂગોળ વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન। તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે વિભાગ એ, જેમાં નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ કરી જવાબ લખો। જેના તમને 10 વિકલ્પો પૂછવામાં આવશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે, એટલે કે એક વિકલ્પ તમે સાચો લખો એટલે 1 ગુણ તમને મળશે। તો તેમાં સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તમને આ પ્રશ્નોના જવાબ પહેલેથી આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે। તો કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો કે જર્મની દેશના હતા। કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો ફટાફટ જવાબ લખવાનો છે જો તમને કોમેન્ટ બોક્સમાં આવડતો હોય તો। કયો ગ્રહ સૌથી તેજસ્વી છે? તો કે શુક્ર ગ્રહ સૌથી તેજસ્વી ગ્રહ છે। પછી છે પ્રશ્ન નંબર 3 કે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો કે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો કે એ વિકલ્પ સાચો, એટલે કે 7 ભૂતકતીઓ છે। પછી છે પ્રશ્ન 4 કે સૌથી નરમ ખનિજ કઈ છે? સૌથી નરમ ખનિજ કઈ છે? તો કે ટાલ્ક। કઈ? ટાલ્ક। ડી વિકલ્પ સાચો આવશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? તો નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? તો કે હિમાલય। બી વિકલ્પ સાચો આવશે, એટલે કે હિમાલય પર્વત રહ્યો તે ગેડ પર્વત છે। વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? તો નાઇટ્રોજન ના હોઈ શકે, ઓક્સિજન ના હોઈ શકે અને હિલિયમ પણ ના હોય। તો કયો જવાબ આવશે? તો કે ડી વિકલ્પ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે। પછી જોઈએ પ્રશ્ન નંબર 7 કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? તો કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? તો કે રેખાંશ। એ નીચેનામાંથી આ પરિબળ જે રેખાંશ પરિબળ છે તે તાપમાન પર અસર કરતું નથી। પછી છે પ્રશ્ન નંબર 8 કે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો કે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો કે સાવ હલકું દબાણ જોવા મળતું હોય છે। આગળ જોઈએ પછી છે 9મો વિકલ્પમાં કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહેવામાં આવતું હોય છે? તો કે જે પૃથ્વી સપાટી હોય તેનાથી ઊંચી જે હવા હોય તેના ધુમ્મસને શું કહેવામાં આવે? તો કે આપણે દરેક લોકોને ખબર હોવી જોઈએ કે પૃથ્વી સપાટીની ઊંચે હવામાં આવેલી ધુમ્મસને શું કહેવામાં આવે? તો આપણે દરરોજ તેને કહીએ છીએ, પરંતુ જો તમને આ વિકલ્પનો જવાબ ના આવડે તો ખાસ યાદ રાખજો કે વાદળ કહેવામાં આવતું હોય છે, અને આ તો દરેકને ખબર હોય છે। જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો કે બી વિકલ્પ સાચો, એટલે કે 26 કિલોમીટર સુધી અસ્તિત્વ જોવા મળે છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને આ PDF મળી જશે। તો ટેલિગ્રામમાં જોડાવવું હોય તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધી છે, તો તેના ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામમાં જોડાઈ શકો છો। તો તેમાં સૌપ્રથમ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખવાના રહેશે, જેના તમને 5 ગુણ આપવામાં આવશે, એટલે કે 5 પ્રશ્નો પૂછવામાં આવશે। પ્રશ્ન નંબર 11 ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? તો કે ભૂકંપનું કેન્દ્ર કોને કહેવામાં આવે છે? તો કે જે સ્થળોથી ભૂકંપ મોજા ઉત્પન્ન થતા હોય, જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થતા હોય તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કે ભૂકંપનું ફોકસ કહેવામાં આવતું હોય છે। પછી પ્રશ્ન નંબર 12 કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો। તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે? તો કે મહાસાગરો અને ભૂમિખંડો અને મહાસાગરો આ બંને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો ગણી શકાય છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 13 કે દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કે મેઘાલયની ખાસીની ટેકરીઓમાં આવેલા ચેરાપુંજીમાં વર્ષ દરમિયાન આશરે લગભગ 1200 સેન્ટીમીટર કેટલો? તો કે 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે, જે વિશ્વનો સૌથી વધુ વરસાદ ગણી શકાય છે। પછી પ્રશ્ન નંબર 14 કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો હતો। હવે જોઈએ પ્રશ્ન નંબર 15। પ્રશ્ન નંબર 15 છે કે સમુદ્ર જળના તાપમાન પર અસર કરતા પરિબળો
જણાવો. તો કે સમુદ્ર જળના તાપમાન પર કયા કયા પરિબળો અસર કરે? તો કે સૂર્યની કોણીય લંબાઈ. બીજું છે સમુદ્રના ભૌગોલિક સ્થાન અને વિસ્તાર અને આકાર. ત્રીજું છે પર્વતો અને ચોથું છે મહાસાગરના પ્રવાહો. તો સમુદ્ર જળના તાપમાન પર આ 4 મુખ્ય પરિબળો અસર કરતા હોય છે. આ પ્રશ્ન પૂછાય તો તમે આ 4 પરિબળોને લખી શકો છો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી, જેમાં નીચે આપેલા પ્રશ્નોના તમારે સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના રહેશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે. કેટલા? તો કે 10. અને તમને આમાં 5 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે કે દરેક પ્રશ્નના કેટલા ગુણ? તો કે 2 ગુણ તમને આપવામાં આવશે. તો ચાલો તે પણ પ્રશ્નો જોઈ લઈએ. જેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 16 છે કે ધૂમકેતુ એટલે શું? તો ચાલો તેમનો જવાબ તમને ડિટેલમાં જણાવી દો કે વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ કહેવામાં આવતું હોય છે. તો કે ધૂમકેતુ કોને કહેવાય? તો કે વિશિષ્ટ આકાર, દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ કહેવામાં આવે છે. તો કે પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડીયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે ધૂમકેતુને બીજા કયા નામ પરથી ઓળખાય? તો કે પૂંછડીયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. હીલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. તો કે સૌથી જાણીતો ધૂમકેતુ કયો? તો કે હીલીનો એ સૌથી જાણીતો ધૂમકેતુ. અને ધૂમકેતુને બીજા કયા નામે ઓળખાય? તો કે પૂંછડીયા તારા તરીકે પણ ધૂમકેતુને ઓળખવામાં આવતું હોય છે. હવે જોઈએ 17મો પ્રશ્ન કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન કુદરતી આફત છે. કેવી રીતે? તો કે જ્વાળામુખી એ પ્રસ્ફોટન કુદરતી આફત છે. તો આ કઈ રીતે આપણે તેને સમજાવવાનું કહે તો તમે આટલું લખી શકો કે મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે સુનામી, સમુદ્રી મોજા ઉત્પન્ન થાય છે, જે સમુદ્રી કિનારાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જી શકે છે. જ્વાળામુખીમાંથી નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વગેરે વાયુ વાતાવરણને પ્રદૂષિત કરતા હોય છે. જ્વાળામુખીના ઉગ્ર વિસ્ફોટથી ભૂકંપ થાય છે, જેથી જાનમાલને પારાવાર નુકસાન થતું હોય છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને હાનિ પહોંચાડે છે. તો કે જ્વાળામુખી પ્રસ્ફોટન કુદરતી આફત છે. કેવી રીતે? તો તેને તમે આટલું લખીને સમજાવી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 18 કે પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? તો કે પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર 3 વિભાગ પડે છે. કયા કયા? તો ચાલો તેના વિશે પણ જોઈએ. તો કે ઘનાવરણ, મુદ્રાવરણ. સપાટીથી 35 થી 40 કિલોમીટર સુધી ઘનાવરણ અને મુદ્રાવરણ જોવા મળતું હોય છે. બીજો ભાગ છે મિશ્રાવરણ, જેમાં મુદ્રાવરણની નીચે લગભગ 2880 કિલોમીટર સુધી શું જોવા મળે? તો કે મિશ્રાવરણ જોવા મળતું હોય છે, એટલે કે મેન્ટલ જોવા મળતું હોય છે. પછી છે ત્રીજું ભૂગર્ભ, જે નીફે તરીકે પણ ઓળખી શકાય, જે 2900 કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી જે જોવા મળે તેને ભૂગર્ભ કહેવામાં આવતું હોય છે. તો જો તમને આ પ્રશ્ન પૂછવામાં આવે કે પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? તો કે 3. અને કયા કયા? તો કે ઘનાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. હવે જોઈએ 19મો પ્રશ્ન. અક્ષાંશ આબોહવા પર કેવી રીતે અસર કરે છે? તો કે વિષુવવૃત્તીય પ્રદેશના સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે, બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે. આથી આ પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે. ધ્રુવીય પ્રદેશો સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે. બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ ઓછો પડે છે. તેથી અહીં 12 માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાતી હોય છે. ભૂમધ્ય પ્રદેશના 30 સેલ્સિયસથી 45 અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હૂંફાળી તથા ભેજવાળા આબોહવા હોય છે. આમ અક્ષાંશ આબોહવા પર અસર કરતું મહત્વનું પરિબળ છે. આગળ જોઈએ 20મો પ્રશ્ન કે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા તાપમાન ઘટે છે. કારણ આપો. તો કે પૃથ્વીની સપાટીથી થોડાક આપણે ઊંચા જઈએ તો ત્યાં તાપમાન ઘટતું હોય છે. તો શા માટે તે તાપમાન ઘટે છે? તો શા માટે? તો કે સૂર્યના કિરણો સૌપ્રથમ પૃથ્વી સપાટી પર પડતા હોય છે. આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ પૃથ્વી સપાટીની
પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે. પરિણામે પૃથ્વી સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે. તો કે સૂર્યના કિરણ ડાયરેક્ટ પૃથ્વી ઉપર પડે છે, પરંતુ અહીં વચ્ચે જે વાતાવરણ હોય છે તે ઠંડુ જોવા મળતું હોય છે. આમ પૃથ્વીનું જ્યારે ડાયરેક્ટ પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીની ઉપર થોડી ઘણી હવા ગરમ જોવા મળે છે, પરંતુ પૃથ્વીની જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ વાતાવરણ ઠંડુ જોવા મળી શકે છે. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે, કારણ કે આપણે અહીં વિભાગ સી, વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી સુધીનું સંપૂર્ણ ભૂગોળ વિષયનું સોલ્યુશન જોયું છે. તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા દરેક મિત્રો સુધી શેર કરો, અને આપણે ભૂગોળ વિષયની બ્લુપ્રિન્ટ અને બીજા વિષયોની પણ બ્લુપ્રિન્ટ આ સાથે જ ધોરણ 12ના ઘણા બધા વિષયોના પેપર સોલ્યુશન પણ અપલોડ કરી દીધા છે. તો તમે આપણી ચેનલ ઉપરથી જોઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.